જે આ બધી વરણમાં ભાઈ દૂષણ ફેલાણું છે ને, એક આ વ્યસન ને એક ખોટી ફેશન, આ બે જ માગવા આવ્યો છું ભાઈ, સમજાય? અને બાકી જો કદાચ નડતર હોય ને દેવ દુઃખમાં હેરાન થતા હોય ને, તો મારો ઠાકર ભાલ પંથકમાં બેઠો છે. જો આહુડું કદાચ આંખમાં પડવા દે ને તો ભૂવા પણ એ બંધ કરી દઉં ભાઈ. પણ માણસ ધર્મ શીખવાડો છે ભાઈ. કારણ કે ધર્મ શું, એ જો આ 38 વર્ષની ઉંમર જ અત્યારે ગમે ત્યાં જાઓ તો ગાડીઓની લાઈન થઈ જાય એટલે કેમ થાય ભાઈ? સમજાય હે? જગતને સાચું પીરસ્યું છે. અને હું તો બધાય આ વડીલોએ બેઠા છે, ભુવા ભક્તો બધાય, હું તો કહું જો દેવનું તમે બાનું ઉઠ્યું છે ને, કાલ લગીને તમે શું કર્યું એ મારે કહેવાનું નથી કોઈ, પણ કાલ હવાર દાડો ઉગે અને એવું નક્કી કરી લો કે 5 ઘરનું ભલું કરવું છે ને, તો ધરતી ઉપર ભગવાને તમને માણા બનાવીને કઈ ભૂલ ન કરી ભાઈ. એટલે કોઈ વરણના વાડા નહીં પાડતો ભાઈ હું, પણ આ જે હાલું ને એ મને જેને ધૂણું એનો પાવર છે ભાઈ. અને એ ધૂણું ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એનો પાવર છે ભાઈ, સમજાય? અને આ ધરતી ઉપર જે જે કઈ આયા ને, કોઈ કૃષ્ણને જોયા છે, શિવને જોયા છે, પણ તમામે તમામ વરણ, કદાચ કાઠી દરબાર, રાજપૂત કે ગમે એ વરણ, પણ જે કઈ કરીને જઈને એનો સાક્ષાત સૂરજ નારાયણ દાદો બેઠો હે ભલામણ, સમજાય હે? અને આ જગત કોને યાદ કરે હે? કોકની માગીને બીડીયું પીવે એને? આ ધરતી ઉપર કઈક કરીને જ્યાં ને એને જગત યાદ કરે છે. બાકી તો ઘણા અહીંયા આગળ કાકડા કૂતરાના મોતે મરી ગયા ભાઈ, સમજાય? અને મને તો ગર્વ છે, હું રાજપૂત છું એટલે ભાઈ. આજ કદાચ ભલે નાનપણમાં બધું ગુમાઈ દીધું છે, પણ કદાચ જ્યાં મારા કદાચ મા બાપે છે ને, એને ગર્વ થતું હોય છે કે અમે કોને જન્મ આલ્યો ભાઈ. કારણ કે 40 થી 45 હજાર લોકોને મેં દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલા ઘર તો શાંતિથી જીવશે ને, હા કે ના? આમાંથી આપણે જોઈન્ટ થવાનું છે કે ખાટિયા હજુ મારવા હે? તો ના બોલ્યા કોઈ. અને ભલા માણા ક્યાં જન્મ્યા છે એ તો વિચાર કરો. આપણો બાપ કોણ હતો? ગમે એ વરણ હોય, કોણ હતો આપણો બાપ? કે ગામના સીમાડા ઉપર કદાચ ગાય ગવત્રી, સાધુ સંત અને આ ધરતી ઉપર કાળી નજર નાખે ને તો આંખના નેતર વખોટી નાખે એ કુળમાં જન્માય છે આપણે ભલા માણા. ખાલી વાતું કરવાથી કઈ વળે નહીં. વળે? સવારથી નવી શરૂઆત કરવી હે ને, કઈક નવી પ્રવૃત્તિ કરો, કઈક દૂષણ મૂકી દો. અને કઈ ના મુકાય ને તો લોકોના પગ ખેંચવાનું બંધ કરજો, તોય મારો ઠાકર રાજી હે. કારણ કે મને જયરાજભાઈ કહેવાય, મેં કીધું ભાઈ હવે હું બહુ ધૂણતો નથી ક્યાંય બને ત્યાં લગી. હવે અહીંયા આવીને 250-300 કિલોમીટર હું કરી, એટલે કીધું પધારજો તો ખરા. પછી વળી આમને કીધું કંઈક કહેશો? મેં કીધું જો મારો ઠાકર બોલાવે એ બોલી, આમાં ધૂણું એવું જરૂરી નથી. આ જે શબ્દો નીકળો ને એ મારી ઠાકરની જ સહી છે, સમજી લેજો. બાકી કોઈ માણા એવું કે, અને ભર બજારે બોલું છું, કારણ કે આજ લગીનમાં મેં મારા બોલેલા બોલ કોઈ દી પાછા લીધા નથી ભાઈ. કોઈ એવું કહી દે અને ધર્મ લઈને હાલું છું ભાઈ. કાલ જગત એવું ના કે આ તો હારી ગાડીઓમાં ફરવા હાટું આ બધું. આજે ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ, મહેનત મજૂરીનું કહું છું, સમજાય હે? એવું જરૂરી નથી આલીશાન ગાડીઓમાં ફરો ને અપ ટુ ડેટ ફરો તો જગતની સેવા થાય. તમને જે ફાવે એ સેવા નક્કી કરી લો, પણ લઈને કરો. અને કઈ ના થાય ગામને નડવાનું બંધ કરો, તો આ મોટી સેવા જ છે ભાઈ, સમજાય હે? હજુ હોંકારો ન આવતો બરોબર. મેં કીધું આ અડધા આમના ફરીને ચમ બેઠા, પણ ટીવીમાં જોતા હોય છે. અને કીધું હારું નહીં મેળ આવતો એક શું. પણ
જે આપણી યુવા પેઢી છે એ આ નશાના માર્ગે જતી રહી અને તમારું સ્વાસ્થ્ય, પૈસો, કીર્તિ, બાપ દાદાની આબરૂ, આ તમામ વસ્તુ 20 રૂપિયાની ઠેલી હાટું ગુમાવો છો ભાઈ. સમજાય? ખોટું નીકળે તમ તાર અહીંયા આવીને કોલર જાળી લેજો. અને હમણાં રાવળ દેવે કીધું ને એમ મેં તો ઠાકરને નક્કી કરેલું છે કે જીવનમાં જો કોઈ કદાચ આ કોલરે હાથ નાખે અને જો ત્રીજો દાડો વટન તો હું ધૂણુંમાં ફેર પડી જાય ભાઈ. ધર્મ લઈને હાલ્યો, કોઈ ધર્મની સા નથી પીધી જગ્યાની મેં ભાઈ. સમજાય હે? અને આવે છે અસંખ્ય માણસ કે ભાઈ દાદાનું નામ સાંભળીને આવે, પણ એમાંય કંઈક નિયમો છે. કારણ કે હું નોકરી ધંધાવાળો માણસ છું ભાઈ. નોકરીએ તો જવું પડશે ને. કોઈ કદાચ માતાજીના મઢે બેહીને રોજ 24 કલાક સેવા કરતા હોય, મને એનો વિરોધ નથી, પણ મેં મારા ઠાકરને નક્કી કર્યું છે કે કદાચ જીવું ને ત્યાં લગીને છેલ્લો શ્વાસ લખાય ને તો લોકોના હિત માટે હશે. બાકી મફતનું તો મારે ન ખાવું ભાઈ. અને કોઈનો હું વિરોધ નથી કરતો. સવારે 7 વાગે ને એટલે નીકળી જવાનું છે, મહેનત મજૂરી તમારું લઈશ ને તો હું મારા ધર્મ સામું નહીં જોઈ શકું ભાઈ. બાકી ટિફિન ખંભે ભરી નોકરી જઈશ તો એમાં કંઈ ઝાંખપ ન આવવાની ભલામણ. અને કોઈ એવું કહેતો હોય કે આ બધું ના હોય, અંધશ્રદ્ધા, અમુક 5 ચોપડીઓ વધુ ભણી જાય એ કે અંધશ્રદ્ધા નથી ભલામણા, બધું હે. અને અત્યારે તો અહીંયા આગળ હારાહારી ડિગ્રી વાળા બેહ પલોઠિયું વાળીને ભાઈ. મારો કોઈનો વિરોધ નથી, પણ એવું ના બોલશો કે હજુ એ જ યુગ છે. હાલની તારીખમાં કોઈને સાપ ડંખ મારે કે હાલે કોઈને વીસી ડંખ મારે તો મંત્રથી ઉતરશે કે નથી ઉતરતો ભાઈ. હવે આપણે મંત્ર યંત્ર બેનો ઉપયોગ કરવાનો છે. સમજાય હે? પણ અને હું તો બધાને એ સલાહ આપું છું કે આ કદાચ વ્યસનના માર્ગે જઈને 5-25 રૂપિયા બરબાદ કરો છો ને, એ ઘરમાં બચત કરજો. અને ઘરમાં બચત થતા કદાચ 2-5 રૂપિયા બચે ને, અને ગામમાં કોઈ કદાચ મોળો માણસ હોય અને એના દીકરી દીકરા ભણાવતા હોય ને ભણવામાં હોશિયાર હોય અને મજૂરી કરીએ જો એને ભણતરમાં ખૂટતું હોય તો એ તમારા 5-25 એને જઈને કહી દેવાનું કે ભાઈ તારા દીકરી દીકરાને ભણાય, એનો ખર્ચો હું પૂરો પાડી. ક્યાંય જો જોવરાવાની જરૂર પડે મારે ભૂવાપણી બંધ કરી દેવાની ભાઈ. સમજાય? મનુષ્યને કઈ ન નડતું ભાઈ, એના પોતાના કરેલા કર્મો નડે છે, બીજું કઈ ન નડતું. અને ગમે એટલું કદાચ આપણા બાપ દાદાનું બેંકમાં કદાચ 5 કરોડ બેલેન્સ હોય, પણ અત્યારે આપણે પોટલીઓ મારી મારીને નાશ વાળ્યો હોય, 1000 રૂપિયાનો ચેક લખજો, કોઈ બેંક વાળા પાસ કરે છે? કરે છે? તરત કહે છે ને કે ભાઈ એ તો તે વખતે હતું તાર થતું હતું. ખાતામાં હોય તો જ ચેક પાસ થાય. એમ તમારા ખાતામાં જો પુણ્ય હશે ને તો પરમાત્મા પાસે ક્યારેય માગવા જરૂર નથી, પરમાત્માને આપવા આવવું પડે ભાઈ. આ મારો ભરોસો બોલે છે. જોરાએ શું થાય? હું કોઈનો વિરોધ ન કરતો, ટિપ્પણી નથી કરતો. જોરાએ શું થાય કો હાલો? થાય કઈ? અને જોવો છે એનો મન વિરોધ નથી, પણ જે ભુવા ભક્તોને જો દેવ મળ્યા છે, દેવનું બાનું મળ્યું છે, અને ભગવાને 84 લાખ યોનિમાંથી માણા ભટકીને આવ્યો ને પછી મનુષ્યનો ઉતાર આપ્યો છે. બધા જીવ જોજો તમે, ધરતી ઉપર આડા હાલે અને જીવે સીધું, અને માણા ઊભો હાલે અને જીવે આડું. ભલા માણા એને આડું જ હુજે હંમેશા. જાપે બેઠો હોય ને કે આ કોકનું કરી લાયા છે, તારે ભાઈ ઘા તો મારવો છે પણ કોઈ હાથમાં ના આવતું. સાચું કે ખોટું? એટલે જીવનની નવી શરૂઆત કરવાની છે ભાઈ. સંસ્કાર, શિક્ષણ, અને જરૂર પડે ને તો સનાતન હાટું, ધર્મ હાટું શસ્ત્ર ઉપાડવાનું છે ભાઈ. ભાઈ ઘણા રોજ હવારમાં કાટ ખજેલી લઈને નીકળતા આજ લડી લેવું, એમ ના કરાય ભાઈ. એ કકળાટીઓ કહેવાય, પાડોશીને હેખે ના હોવા દે ભાઈ. સમજાય? એમ ના કરવાનું હોય કે જરૂર પડી તેથી પાડોશ વાળા માણાને ખબર ના પડે. આ દાદાની સમજો 9 વર્ષે ભલા માણા હજુ એ ભૂમકા ઉપર
કોઈની કાળી દ્રષ્ટિ નથી પડતી. વિચાર તો કરો. ક્યાંય હું મારી મિલકતને તાળું નથી મારતો ભાઈ, કોઈ જમાદાર નહીં. કાલ જગત એમ કે આવું બધું ના હોય તો જો કોઈ ના મૂછે લીંબુ લટકાતા હોય આવવાની છૂટી ભાઈ. સમજાય? એને ધર્મ કહેવાય. મન કોઈનો વિરોધ નથી ભાઈ. જોજો 900 વરા મોર લોહી રેડીને જતા રહ્યા બોન દીકરીઓ હાટું ભલામણા. એને જગત યાદ કરે. અને એ મળ્યા તો ચેવરી કે મોડા ઘરે આ થપ્પો માર્યો એમ. પૈસા વાળા હોય કદાચ 5-25 હારે લઈને ફરે. અનાજને દાંતને વેર એવી વેળાએ ધર્મ જાગ્યો ભાઈ. સમજાય? અને જો પરમાત્મા ખંભે હાથ મૂકે આ જગત કેમ ના ઓળખે ભાઈ? નથી એવી ડિગ્રી મારી પાસે, નથી એવું ભણ્યો, નથી એવી કઈ કલાકારી. અને આ તો તમને લાગે ભલામણા અભણ માણા માયક જાલીને ઉભો રહે એટલે કઈ નાની વસ્તુ નથી. કોક કદાચ આવીને ઉભા રહે ના પકડો, આ રાવળદેવ ના વગાડે ને તો એ ઉભા ધરું જો. સમજાય? આ સ્ટેજ ઉપર માયક લઈને ઉભું રહેવું એટલે કોઈ નાની વાત નથી ભાઈ. ઘણા તેમ જોજો ફરફરિયા લઈને આવ્યા હોય તો એ ભૂલ પડે. અને આ ભલામણા કડકડે બોલું છું ચમ કે આ સીધું મારા કૈલાસના ડુંગરેથી આવતું હોય ભાઈ. અને હું તો કહું છું આજ આ માના સાનિધ્યમાં બેઠા છો ભાઈ. અને જો ઠાકરની દયા છે કાલથી નક્કી કરેલો કે અત્યારે લગીને 1 કરોડ ગુના કર્યા હોય ભાઈ, હવારે હુરત દાદો ઉગે અને નવી જીવનની શરૂઆત કરવી છે. અને જીવનમાં કોઈનું ખોટું નથી કરવું. અને 25મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દો ભાઈ. સમજાય? પણ કોઈનું ખરાબ નહીં કરો તો. આ તો પાયે બેહાડીને ઢીસાવરાવે પેલા અમને. એટલે આપણે આ હોય જ તેમ. એટલે ગળોતરીમાં હતું તમારી ના થાય. આપે ધર્મ જતો રહે આપણો. દેવો દાનવો વખતે જુઓ કે દેવોએ અમૃત પીધું, દાનવોએ મદિરા પાન કર્યું. શું અંત આવ્યો? તાકાત તો એમની પાસે હતી, તપ એ કરતા હતા. પણ એમનો આહાર, એમનું ખાણું પીણું નોખું હતું ભાઈ. તમારા ખાણા પીણા ઉપર તમારી મતિ નક્કી થાય ભાઈ. સમજાય? હે તો નથી બોલતા કોઈ. હા એમ. અને આજે અહીંયા આવ્યો છું ને, હવાર પડતા જો કદાચ 25 મૂકી દેશે ને તો મને એવું થઈ છે કે મારા અહીંયા આવેલો આંટો લેખે લાગી ગયો ભાઈ. સમજાય ભાઈ? ઓલા આમના ફરીને બેઠા એ કઈ બોલતા જ નથી. હા ભાઈ હાથ ઊંચા કરજો ભલે ઇનપા બેહો. એટલે જે કોઈ, હું તો કહું છું સાક્ષરતામાં ધ્યાન આપો, દીકરા દીકરીને ભણાવો. અને હું એવું નથી કહેતો કે ભાઈ હું શ્રદ્ધા ફેલાવું છું ને બીજા અંધશ્રદ્ધા ફેલાવો. પણ બધા આ જમાનામાં કોઈ ધૂળ ખાતા નથી ભાઈ. 10 જગ્યાએ બધું ટેલી કરો. અને જે જગ્યાએ ઉપર આપણે જઈને બેહવી અને અહીંયા જો આપણા રૂવાડા બેઠા થઈ જાય ને તો માનવાનું અહીંયા ઠાકરનો વાસ છે ભાઈ. સમજાય? મારી ઉપર એ ભરોસો ના કરતા ભાઈ. અને મેં તો મારા ઠાકરને મેં તો મારું જીવન હોમી નાખ્યું ભાઈ. આ તો પરિવારનું ગુજરાન કરવા હાટું રોટલો કમાવા જવું પડે. બાકી કુકદાડો આવીને મારી જગ્યામાં નજર કરજો ભાઈ, કંઈ ઘટે નહીં. અને અત્યારે કદાચ વહેલા 4 વાગ્યે આંટો મારજો. કોઈ માણસ એવું કહી દે કે અમે ભૂખ્યા પાછા આવ્યા તો ભલામણા આ ધૂણું એમાં ફેર પડી જાય ભાઈ. અને કોઈ દાડો મારા સાનિધ્યની ગાડી કે કોઈ પાવતી નીકળે તો મન કહેજો ભાઈ. કારણ કે જેદી ધૂણું બેઠો ને તેદી એને કીધું હતું કે જો ત્યાં કોકની આબરૂ હાટું ઢાંકવા હાટું થઈને લોહી રેડી દીધા અને હું તને જો ધૂણું છું અને ક્યાંય માગવા નીકળું તો હું રાજપૂતનો દીકરો ના કહેવાય ભાઈ. એટલે વધારે સમયનો અભાવ છે. સમય છે નહીં, કારણ કે હજુ 3-3.5 કલાકનો રસ્તો છે ભાઈ. સવારે 7 વાગ્યાની નોકરી છે અને કાલનો દિવસ જ છે પાછું સોમ મંગળવારની બેઠક છે. એટલે હું એવું નથી કહેતો કે જોરાઈ લેવું. અને જોરાય નેલ ના થાય. કોઈ ભૂવો, કોઈ ભગત, કોઈ સાધુ સંત કર્મમાં કોઈ ભાગ ન કરી શકતો ભાઈ. કોઈ એવું કહી દે મેં કોઈના કર્મ લઈ લીધા કો ક્યાં છે? કર્મોમાં ભાગ કરવો હોય ને તો સારા કર્મો કરવા પડે ભાઈ, તો થાય.
સમજાય છે? હજુ જોઈએ એવો અવાજ ના આવતો ભાઈ. હા ભાઈ, એમ 250-300 કિલોમીટર હું કાપીને આવ્યો ભલામણા. થાક્યો હોય તો હું થાક્યો હોય, તમે અહીં બેઠા હો હમી હાંજના, અને એમાં માતાજીનો પ્રસાદે લીધો હોય છે ને પાછો, તો તાર હું ના બોલો ભલામણા. એટલે સમયનો અભાવ છે અને ટાઈમે ત્યાં પહોંચવું પડે. પણ આ જે માતાના નિમિત્તનો માંડવો હતો, કંઈક નામી અનામી ભુવાઓ આવ્યા છે, રાવળદેવ, જે માતાજીના ગુણગાન આવડશે એ પીરસશે. આવડશે એવું તો ના કહેવાય, આવડતું જ હોય અમને, કારણ કે રાવળદેવ અમથું ના કહેવાય ભાઈ. બીજું કે મેં હમણાં કીધું ને કે ભાઈ જયરાજભાઈએ કીધું કે બાપુ આવવું જ પડશે, એટલે એક એમનો ભાવ અહીં ખેંચીને લાવ્યો છે ભાઈ. સમજાય છે? એટલે જે કંઈ આગળ પ્રોગ્રામે ના કહેવાય ને કાર્યક્રમે ના કહેવાય, આ તો માતાજીનો માંડવો છે ભાઈ. એટલે આગળ હજુ હું કદાચ નીકળી જઈશ તો આ તો ચાલુ જ રહેશે ભાઈ. અને બધાને શાંતિથી સાંભળવાના છે. પણ મારા સમયનો અભાવ છે એટલે નીકળવું પડશે. અને આ જો માયક ના ચાલ્યું હોત તો બિચારા જેને આમંત્રણ આપીને મને બોલાવે તો એની ઉપર તેમ ઘોર્યું કરે કે બાપુને જોવા 9 વાગ્યાના બેઠા હતા, બાપુ આયા ને એવા જતા રહ્યા. સમજાય છે? એટલે ધૂણ્યો હોત તો યાદ આવત ભાઈ. પણ મેં કીધું એ ગાંઠે બાંધી દેજો, કારણ કે ભણી ગણીને જો કદાચ આગળ વધશો, ગામમાંથી 5 જણા તૈયાર થશે ને, એ 25ને ભણાવશે. 25 તૈયાર થઈને જિલ્લામાં જે છે, જિલ્લાનું નામ ઉજળું કરશે. એ જિલ્લામાંથી 50 તૈયાર થઈને ગુજરાતમાં જે છે, તો ગુજરાતનું નામ રોશન થશે. એ ગુજરાતમાંથી 500 તૈયાર થઈને ભારતમાં જે છે, તો હું એવો દાવો કરું છું કે દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ. સમજાય છે? કારણ કે સીમાડા હાચવવા તો જવાનો બેઠા છે અને અંદરનું રક્ષણ કરવા માટે સૈન્ય છે. પણ જે ગામમાં રહેવી છે, જે સમાજમાં રહેવી છે, એમાં ફેલાયેલા દૂષણો તો આપણે જાતેથી જ નીકળશે ભાઈ. એને કોઈ જવાનો ગોળી મારીને ના મારી નાખે. સમજાય છે? પોતાની અંદર રહેલો શેતાન આપણે પોતે કાઢવો પડશે ભાઈ. અને એ જો વડવાની કમાણી હોય, પોતાની માતાજી હોય, ઈષ્ટદેવો હોય, અને એનું સાચું ભજન જ તમને આમાં બહાર કાઢશે ભાઈ. બાકી એવું પણ ના કહેતા બાપુ આવીને કહીને જ્યાં ઘરે કે હવે હું નોકરીએ નહીં જાઉં, ભજન જ કરવાનું એમ. તો આ બધી ઘરે પડોજણ ને પ્રજા છે, એના રોટલા કોણ હાલશે? સમજાય ને? એટલે હવે 2 હાથ ઊંચા કરીને ફરીથી જય બોલાવાની છે, અને જે ના કરે એને પાડોશમાં રેલાનું પાપ એના માથે અત્યારે લગીનું. હા બસ એમ. ભી રે એ ભૂંડી હે. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. હવે 2 મિનિટ નીચે લેજો, થોડી રિસેસ આપું. એટલે કુળદેવી એટલે કીધું કે આમાં તમામે વરણ બેઠી છે. કોઈ મોગલમાને માનતું હોય, કોઈ પીઠળને માનતું હોય, કોઈ ખોડિયારને માનતું હોય. એટલે એક એક જય બોલાવું તો હવાર પડે. એટલે મેં કુળદેવીની જય બોલાવી. અને આ મોમાઈના આ મેલડીના નામના નિમિત્તનો 4 ફૂલવેર્યા છે, એની સાક્ષીએ મારો ઠાકર સહી કરે છે કે એમને કદાચ કાલ લગીનમાં 1000 પાપ કર્યા હોય, અને આજ તારા છબીની સામે તારા માંડવા નીચે બેહીન અને એના વડવાએ કદાચ તારું અપરાધ કર્યો હોય, કદાચ તારું સ્મરણ ભૂલી ગયા હોય, તો આજ આ માતાના નિમિત્તે જય બોલે છે. અને 1000 ગુના હોય તો અમને ખંચેરીને ખોળે લઈ લેજે ભાઈ.